આજ રોજ બગસરા ખાતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં બાપુના દર્શનનો ખાસ લાભ મળેલ હતો, જેનો મુખ્ય ઉદ્દેશ મારી દીકરી દેવના જાની કે જેણે એક કલર સાથે સંક્ષિપ્ત રામાયણ બનાવી, જે બાપુના ચરણોમાં ધરી અને બાપુના આશીર્વાદ લીધા હતા. એક સુંદરકાંડમાં હું આપને બતાવી રહ્યો છું કે ખૂબ જ ઓછા પેજ છે, પરંતુ સમગ્ર સાર સુંદરકાંડનો એમાં આવી જાય છે અને લોકોને વાંચવું પણ ગમે તે રીતે બાપુને બતાવેલું હતું. બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી દીકરીને આશીર્વાદ આપ્યા અને વધુને વધુ આ રીતે કાર્ય કરે તેવી એની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાથે સાથે તેણે ગાર્ગસ કરીને એક વેબસાઇટ બનાવેલી છે, ગાર્ગસ, જેના દ્વારા રામાયણમાં મહાભારત અને ભાગવત આવા સનાતનના અલગ અલગ ગ્રંથોની પરીક્ષાઓ લઈ અને લોકોમાં સનાતનના સંસ્કારો અને હિન્દુત્વના સંસ્કારો જાગૃત થાય તેવો પ્રયાસ કરે છે. જે માટે બાપુના આશીર્વાદ દીકરીને પાઠવવામાં આવ્યા હતા